હલો મિત્રો, મજામાં આવી ગયા છે. અત્યારે વાડીએ આવી ગયા છે. આજે સા પરથી નવું કાઢવાના થયા એનું કારણ છે વરસાદ આવી ગયો હતો, એટલે હવે આપણા સા ઉગાડવા આવી ગયા છે. એવી પાછા આપણે મોટું ટ્રેક્ટર લઈને આવ્યા છે. એવી ખાતર બાતર બધું વાવી દીધું હતું, બધું કમ્પ્લીટ કરી દીધું હતું, પણ કપૈયા સોંપ્યા નહોતા. સા ઉગડી એટલે હવે સીધા કોરામાં સોંપી દેવા છે. અહીંયા તો પાણી છે, ઓરવા જાય એમય છે, પણ રોજડા બેગ વધારે જશે એટલે કાંઈ ઓરવતા નથી. એટલે સા આધારે બોલવા આવ્યા છે. મારું ટ્રેક્ટર છે, અમને ઓણ બનાવ્યો છે ખાતર અને ઝાઝા સા ખોલવાથી એટલે મોટું ટ્રેક્ટર લઈને આવ્યા ને કર શનેડા હોતા છે. શનેડા હોતા સા ખુલી જાય, પણ પછી પાછો ધક્કો ને એટલે મોટું ટ્રેક્ટર લઈને સા ખોલવા આવ્યા હતા. આજે આ બધા સાહને એવું ખોલવાનું છે. હજી એક આમે પણ પડવું જે હશે ત્યાં બીજી ખોલવાના સાહને એવું છે. પછી બીજું એક 15 વીઘાના જે ખોલવાના છે. અહીંયા તો હવે 2 દિવસ ફૂંકાવા દી અને પછી સોંપી દેવા છે. ને પછી વરસાદ થોડો ઘણો આવે ને પછી ન આવે તો અને સીધા સરિયા અમને પાઈ દઈશું. એટલે સરિયા પણ થોડાક મોટા રાખ્યા છે, થોડું વાહટી જાય એટલે સરિયા પણ થોડાક મોટા રાખેલા છે. એટલે વાવવું એટલે વાંધો ન આવે.